ક્યાં છો ઘરે? હા અત્યારે તો જો ઘરે બેઠો છું. હું બસ તને વાત કરું કે બે ત્રણ દી થઈ ગયા કે વાત થઈ ને તો કઈક નવું વાત કરે તો કઈક મજા આવે એમ. હા હા. હમણાં એક ભાઈને ફોન લગાડ્યો હતો હા. હવે વિશાળ બાબતે. હા. હું કહું ભાઈ અમારે છોકરાનો તાત્કાલિક વ્યવહાર કરવાનો છે. હું કહું ઈ કહેવાનું કે તાત્કાલિક. હું હા તાત્કાલિક તાત્કાલિક તો નો થાય. કે હું કહું કેમ નો થાય? છોકરી હોય આપણે દાખલા તરીકે તો તાત્કાલિક થઈ જાય. છોકરાનું કેમ નો થાય એમ. પછી એને શરૂ કરી દીધું હતું એની કહાની. એ કે આપણા સમાજમાં એ જે ઘણા છોકરા એમને રખડે છે એ કે અને છોકરીઓનું ફટાકે થઈ જાય ને છોકરાનું ન થાય એમ. તો ઈ પછી મેં એને કીધું છોકરીનું થઈ જાય ને છોકરાનું ન થાય તો એ છોકરીનું કરતા હશે કે આમ છોકરો તો હોય કે નહીં? સમજાય તને? હા. એટલે ઈ એમ કેતો હતો સમજાયું કે તમારે છોકરી હોય તો ફટાફટ થઈ જાય કે છોકરા નથી થતું એમ. હા. તો મેં એને એમ કીધું કે ઈ જે છોકરી કરે જે હિસાબ ઈ ક્યાં કરે? છોકરા એ જ કરે ને સામે છે. તો હું કોઈ એમનું તો જ્યાં એને કરી ન નાખતા હોય એમ. તો ઈ કે ઈ વાત સાચી છે તમારી હોય કે ઈ મને કે આમ વાત નોટિસ કે નોટ કરવા જેવું છે એમ. હા બરોબર. એટલે ઈ વાત બધી ખોટી એમ. છોકરી નથી ને છોકરા નથી ને આપણા સમાજમાં ઈ ઘટે છે ને છોડ્યું ઘટે ને ઈ બધી ખોટી વાત એમ. હા. બરોબર ને? કાંઈ ઘટતું નથી. તો જો ઘટતું ન હોય છોકરી ઈ ગમે એ વાત લઈ લે તું. એટલે આપડા ઓણના વરમાં એટલા વેવિશાળ થયા તો એ વેવિશાળ થયા તો છોકરા ના જ થયા હોય ને હામાય જાય. તો એકલી છોકરી તો કોઈ છોકરી સામે નથી દઈ દે ને. તો એમ મેં એને કીધું તું ફોનમાં. હું બરોબર. રાજી થઈ ગયો. બરોબર. ઈ કે કાંઈ ઘટતું નથી બધા છે હરખા જ છે એમ. છોકરા હા. બધા હરખા જ છે એમ. હોય 5-7% ઘટતું હોય વધારે નહીં. હોય 5-7% ઘટે એમ. એવું બધું હોય. 5-7% ઈ ઘટતું ન હોય એ લાગે આપણને પણ હામાહામી વધારે થવા મળ્યું કે નહીં. હા. એટલે આ આપણને એમ લાગે કે ઘટે છે પણ જેટલા આ ઓનવરમાં દાખલા તરીકે 50 કે 100 કે 150 વેવિશાળ થયા હોય તો સામે છોકરા એટલા હોય ને. છોકરીઓને કર્યા હોય છોકરીઓને ગમે ના ગોતો ને હામું તરત માગું નાખે. હા. ઈ કઈ ઘટ્યું ન કહેવાય. નો કહેવાય. છોકરા પ્રમાણે છોકરીઓ છે જ તે પણ મૂળ આપણે હામાહામી વધી ગયું અને અમારી છોકરી હોય તો એમ કે મારે નોકરિયાતમાં દઈ. નોકરીના જદરા જાજા હાલે અત્યારે. હા. ઈ લોકો ને ઈ તો પડતા તો નોકરી દેવી બોલો. હા સામે બીજું કામ કરતા હોય ને આ એમ કે મારે આમાં દેવી એમ ન હોય. જે હરકું હાલતું હોય ને એ હલાય. જો માણસો જોવાના હોય તો અને આ નોકરિયાત કે કાંઈ ન જોવાનું હોય તો અમુક વર્ગના આપણામાં છે ને તો એ બધું એવું જોઈને હાલે. સમજાણું? નોકરી જ ત્યાં નોકરી હોય પણ તમારે જયારે તમારા ઘરે કથા હશે ને ત્યારે નોકરી વાળો નહીં આવી કે ઓલો કામ કરતો છે ને ગમે એ તો એ રજા પડીને આવી જાય. તો એને એક જ વાર કેવું પડે કે ભાઈ કાલે અમારા ઘરે કથા છે કે વાસ્તુ છે કે હવન છે પોગી જાય. એ તરત પોગી જાય. નોકરી વાળા શું હોય આજે રજા લેવી પડશે કાલે આમ થાય ફલાણું ઠીકણું એ ક્યારે મોકલી જાય કે તું જઈ આવજો. હા કા આપડી દીકરીને મોકલી દે એટલે જાવ. હા એટલે આ બાબતે બહુ લગભગ લાંબી ચર્ચા આવેલી હતી. સમજાણું? બરોબર. હું પછી નિરાંતે ફોન કરીશ જયેશ ને પછી વાત કરીએ એમ. યા દુકાને જા.
સારું હાલ તો પછી ફોન કરું લે નિરાંતે હો. એ ભલે હાલો સીતારામ. હા સીતારામ.